वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मत् गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परम्परा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસિક આચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 21મા અધ્યાયની અંદર જે વેણુ ગીત આવેલું છે તેની વાત કરતા હતા. આ વેણુ ગીત જે છે એ ગોપીઓ પરસ્પર એકબીજાને જે વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ અહીં સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ વેણુ 5 પ્રકારે વગાડે છે. ક્યારેક ડાબી તરફ મસ્તક ઝુકાવીને, ક્યારેક જમણી તરફ મસ્તક ઝુકાવીને, કોઈક વખતે મસ્તકને ઊંચું કરીને, કોઈક વખતે મસ્તકને નીચે કરીને, અને ક્યારેક સીધું મસ્તક રાખીને ભગવાન વેણુ વગાડી રહ્યા છે. અને એના જુદા જુદા ભાવ જે છે એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિનીજી ટીકાની અંદર વ્યક્ત કરેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ડાબી તરફ મસ્તક ઝુકાવીને વેણુનાદ કરતા હોય છે ત્યારે એ ગોપીઓના હૃદયની અંદર જે કામ છે તેનો ઉદ્બોધ કરતા હોય છે. જમણી બાજુ મસ્તક ઝુકાવી ભગવાન જ્યારે વેણુનાદ કરતા હોય છે ત્યારે સ્ત્રી અને પુરુષના હૃદયની અંદર રહેલું કામ જે છે તેને ભગવાન ઉદ્બોધ કરે છે. ઊંચું જોઈને જ્યારે વેણુનાદ કરે છે ત્યારે દેવતાઓની સ્ત્રી અને દેવતાઓના હૃદયની અંદર રહેલો જે કામ છે તેનો ભગવાન ઉદ્બોધ કરે છે. નીચું જોઈને ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે પશુ અને પક્ષીના હૃદયની અંદર રહેલો જે કામ જે છે તેને ભગવાન ઉદ્બોધ કરે છે. અને જ્યારે મુખ સીધું રાખીને ભગવાન વેણુનાદ કરે છે ત્યારે અચેતન પ્રકૃતિને પોતાની તરફ આકર્ષિત કરે છે. અર્થાત કે અચેતન પ્રકૃતિની અંદર પણ જે ભાવના રહેલી છે એને ભગવાન ઉદ્બોધ કરે છે. આ પ્રમાણેનો ભાવ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સુબોધિનીજી ટીકાની અંદર વ્યક્ત કરેલો છે. ગોપીઓ ગાય છે, દ્રષ્ટ્વા તપે વ્રજપસૂન સહ રામ ગોપૈ સંચારયંતુ મનુવેણુમુદીરયંતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલીભિ સખ્યુર્વ્યધાત સ્વવપુષાંબુદ આતપત્રમ. અર્થાત, અરે સખી, આ નદીઓ તો આપણી પૃથ્વીની, આપણા વૃંદાવનની વસ્તુ છે. જરા આ વાદળોને તો જુઓ. જ્યારે તે જુએ છે કે વ્રજરાજ કુમાર શ્રી કૃષ્ણ અને બલરામજી ગ્વાલ બાળકો સાથે તડકામાં ગાયો ચરી રહ્યા છે અને સાથે સાથે વેણુનાદ પણ કરતા જઈ રહ્યા છે, ત્યારે તેમના હૃદયમાં પ્રેમ ઉમટે છે. ત્યારે ભગવાનના ઉપર આવીને તે શ્યામ ઘન પોતાના સખા ઘનશ્યામ ઉપર પોતાના શરીરની છત્રી બનાવીને ઓઢાડી દે છે. એટલું જ નહીં સખી, તે જ્યારે તેમના ઉપર ઝીણા ઝીણા ફોરા વરસાવે છે ત્યારે એવું લાગે છે કે તેમના ઉપર સુંદર સુંદર શ્વેત પુષ્પો ચડાવી રહ્યું છે. નાના સખી, તેને બહાને તે તો પોતાનું જીવન જ ન્યોછાવર કરી રહ્યું છે. પરબ્રહ્મ પરમાત્મા
જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે અચેતન પ્રકૃતિ પણ જે છે એમનું સ્વાગત કરવા માટે તૈયાર હોય છે. ભગવાનના શરીરનો વર્ણ જે છે એ ઘનશ્યામ છે અને ગગનતલની અંદર રહેલા વાદળોનો વર્ણ જે છે એ પણ શ્યામ છે. એ બાને એ બંને જણા મિત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જ્યારે વનની અંદર ગૌચારણ કરવા માટે પધારતા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ મુખ સીધું રાખી વેણુનાદ કરી અચેતન પ્રકૃતિની અંદર પણ ભાવના ઉત્પન્ન કરતા હોય છે, ત્યારે આ વાદળો જે છે એ ભગવાન તરફ આકર્ષિત થઈ જાય છે. અને ગ્રીષ્મ ઋતુના મધ્યની અંદર ભગવાનને ગરમી ન લાગે એટલે માટે એ વાદળો જે છે એ ભગવાનની ઉપર આવીને છાયો કરી એમને સુખ પ્રદાન કરે છે. ગોપીઓ ગાય છે, પૂર્ણાહ પુલિંદ ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુંકુમેન દયિતાસ્તન મંડિતેન તદ્દર્શન સ્મરરુજસ્તૃણરુષિતેન લિંપંત્ય આનન કુચેષુ જુહુસ્તદાધિમ. અર્થાત ગોપીઓ પરસ્પર વાતચીત કરતા કહે છે કે અલી ઓ, અમે તો વૃંદાવનની આ ભીલડીઓને કૃતાર્થ માનીએ છીએ. સખી એવું કેમ? એટલા માટે કે એમના હૃદયમાં બહુ પ્રેમ છે. જ્યારે તે અમારા પ્યારા શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે તેમના હૃદયમાં તેમને મળવાની તીવ્ર આકાંક્ષા જાગી ઉઠે છે. એમના હૃદયમાં પણ પ્રેમનો વ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે 100 ઉપાય કરે છે, તે પણ સાંભળી લો. આપણા પ્રિયતમની પ્રેયસી ગોપીઓ પોતાના વક્ષસ્થળ પર જે કેસર લગાડે છે ત્યાં શ્યામ સુંદરના ચરણોમાં લાગેલું હોય છે. અને ભગવાન જ્યારે વૃંદાવનના ઘાસ પાન પર ચાલે છે ત્યારે તેમાં પણ તે લાગી જાય છે. આ ભાગ્યશાળી ભીલડીઓ તે કેસરને તે તણખલા પરથી લઈને પોતાના વક્ષસ્થળ પર અને મુખ પર ચોપડી દે છે અને આ રીતે તેઓ પોતાના હૃદયના પ્રેમ વ્યાધિને શાંત કરે છે. ભગવાન જ્યારે ડાબી તરફ મુખ રાખીને અથવા તો જમણી તરફ મુખ રાખીને સ્ત્રીઓને વેણુવાદન દ્વારા પોતાની તરફ આકર્ષિત કરે છે, સ્ત્રીઓના હૃદયમાં રહેલી ઈચ્છા જે છે એને ઉદ્બોધ કરે છે, ત્યારે વનની અંદર રહેતી જે ભીલડીઓ છે એમના મનની અંદર પણ ભગવાનના મિલનની તડપ લાગે છે. પરંતુ મર્યાદા હોવાથી એ લોકો ભગવાનનો સ્પર્શ નથી કરી શકતી. ત્યારે તેઓ શું કરે છે? તો જે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર વિંદરને પોતાના હૃદયની ઉપર પધરાવે છે અને એ ગોપીઓના હૃદયની ઉપર કેસર અને ચંદન જે છે એ લાગેલું હોય છે અને એ કેસર અને ચંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર જ્યારે ચોંટી જાય છે અને ભગવાન જ્યારે વૃંદાવનની અંદર ઘાસ અને પાનની ઉપર ચાલતા હોય છે અને એ કેસર અને ચંદન જે છે એ ઘાસ અને પાનની ઉપર લાગેલું હોય છે, ત્યારે એ ભીલડીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના મિલનથી અતિ વ્યાકુળ થઈ ગઈ હોય છે અને મર્યાદાને લઈને એ ભગવાનને મળી શકતી નથી. ત્યારે એ ભગવાનના ચરણની ઉપર રહેલું કેસર અને ચંદન જે છે
જે પેલા ઘાસ અને પાનની ઉપર પડેલું હોય છે તેને લે છે અને પોતાના વક્ષસ્થળની ઉપર અને મુખની ઉપર એને ચોપડે છે, જેથી કરીને એ સ્ત્રીઓના હૃદયની અંદર ભગવાનને ન મળવાનો જે તાપ હતો એ કેસર અને ચંદન ચોપડવાથી શાંત થઈ જાય છે, એવું ગોપીઓ અહીં કહી રહેલી છે. ગોપીઓ કહે છે, હંતાય મદ્રિરબલા હરિદાસવર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગોગણયોસ્તયોર્યત પાનીય સૂય વસકંડર કંડ મૂલૈ. અર્થાત, અરે ગોપી, આ ગિરિરાજ ગોવર્ધન તો ભગવાનના ભક્તોમાં સર્વોત્તમ છે, ધન્ય છે, તેના ભાગ્યને જોતી નથી. આપણા પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ અને નયનાભિરામ બલરામજીના ચરણ કમળોનો સ્પર્શ મેળવીને તે કેટલો આનંદિત રહે છે, તેના ભાગ્યની શ્રી પ્રશંસા કરવી એ તો તે બંનેનો ગોપકુમારો અને ગાયોનો બહુ જ સત્કાર કરે છે. સ્નાન પાન માટે ઝરણાઓનું જળ આપે છે, ગાયો માટે સુંદર લીલું લીલું ઘાસ આપે છે. શ્રી કૃષ્ણ બલરામ અને તેમના સખાઓને ખાવા માટે કંદમૂલ, ફળ અને વિશ્રામ કરવા માટે ગુફા આપે છે. ખરેખર એ ધન્ય છે. ગોપીઓ જે છે એ ગોવર્ધન પર્વતમાંથી પણ ગુણ લે છે કે આ ગોવર્ધન પર્વત કેટલી સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની સેવા કરી રહ્યા છે. ભગવાન જ્યારે ક્ષુધાતુર થાય છે, ભગવાનના સખાઓ જ્યારે ક્ષુધાતુર થાય છે, ત્યારે સરસ મજાના કંદ અને ફૂલ જે એના પર ઉદિત થયા છે એ એમને અર્પણ કરે છે. પોતાની અંદર જે ઝરણાઓ રહ્યા હોય છે એ ઝરણાઓને પણ એ વહેવડાવી ભગવાન અને એમના મિત્રોની તૃષા જે છે એ શાંત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એમના સખાઓ ગ્રીષ્મ ઋતુની ગરમીમાં અતિ ત્રસ્ત થયા હોય છે, ત્યારે પોતાની ગુફાની અંદર એ ભગવાનને વિશ્રામ કરાવે છે. ગોપીઓ કહે છે કે આપણા કરતા તો આ ગોવર્ધન જે છે એ ગોવર્ધનનું ભાગ્ય જે છે એ અનેરું છે. એ હરિદાસવર્ય છે. ભગવાનને અને એમના સખાઓને સુખ કેવી રીતના પ્રાપ્ત થાય એ જ એનો ઉદ્દેશ્ય છે. ગોપીઓ કહે છે, ગા ગોપકૈરનુવનમ નયતોરુદાર વેણુસ્વનૈઃ કલપદૈસ્તનુભૃત્ય શક્યઃ અસ્પંદનમ ગતિમતાં પુલકસ્તરૂણાં નિર્યોગ પાશકૃશલક્ષણયોર્વિચિત્રમ. અરે સખી, આ શ્યામ ગૌર કિશોરોની તો ગતિ જ નિરાળી છે. જ્યારે ગાયોને પગે બાંધવાના નોજણાને મસ્તક પર લપેટીને અને ખભા પર ગાયોને પકડવાની રાસ મૂકીને તેઓ ગોપ બાળકોની સાથે ગાયોને એક વનથી બીજા વનમાં હાંકીને લઈ જાય છે. મધુર મધુર સંગીત ગાતા ગાતા વેણુનાદ કરે છે. ત્યારે તેમની છટા જોઈને તે વખતે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અન્ય શરીરધારી પશુ, પક્ષીઓ અને જળ નદીઓ વગેરે પણ સ્થિર થઈ જાય છે, તથા અચલ વૃક્ષોના ચિત્ત રોમાંચિત થઈને ચેતનવંતા થઈ જાય છે.
વંશીના જાદુનો બીજો સૌ ચમત્કાર સંભળાવું. ભગવાન જ્યારે વંશીનાદ કરે છે ત્યારે જળ છે, ચેતન છે, એ બધા જ મોહિત થઈ જાય છે. પશુઓ જે છે એ ઘાસ ચરવાનું ભૂલી જાય છે. વાછરડાઓ પોતાની માતાનું સ્તનપાન કરવાનું છોડી દે છે. પક્ષીઓ વૃક્ષની ડાળી પર બેસીને એક ટકે ભગવાન શ્રી કૃષ્ણની સામુ દ્રષ્ટિ કરતા રહે છે. નદીઓ જે છે એ પોતે સ્થિર થઈ જાય છે. વૃક્ષોના ચિત્ત જે છે એ રોમાંચિત થઈ જાય છે અને એ આમથી તેમ ડોલીને પોતાની ઉપર રહેલા જે પુષ્પો જે છે એને વિખેરતા હોય છે, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ માર્ગ ઉપરથી ચાલે ત્યારે એમના ચરણની અંદર કોઈ પણ જાતનું કષ્ટ ન થાય. આ પ્રમાણે વંશી જે છે એ વંશીનો નાદ ચરાચરને મુગ્ધ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વંશીનાદ કરે છે ત્યારે ચરાચર જગત જે છે એ ભગવાન તરફ આકર્ષિત થઈ જાય છે. એવો એ વંશીની અંદર ચમત્કાર છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ એ વંશી વગાડવી નથી પડતી. અમુક મહાત્માઓ એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર જ્યાં વંશી આવે છે ને, અને ભગવાન જ્યાં મુખ પાસે એને મૂકે છે ત્યાં જ આપોઆપ એ વંશી જે છે એ વાગવા લાગે છે. સંગીત શાસ્ત્રના આદિ આચાર્ય ભગવાન શંકર એ વંશી રૂપે છે. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથની અંદર એ વંશી લે છે ત્યાં જ ભોળાનાથ જે છે એ એની અંદર સૂર જે છે એ આલપવા માંડે છે. આવું પણ કેટલાક મહાત્માઓ જે છે કહી રહ્યા છે. અને એ વંશીના નાદથી બધા જ લોકો જે છે એ પ્રેમ મગ્ન થઈ જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એવં વિધા ભગવતો યા વૃંદાવન ચારિણઃ વર્ણયંતો મીઠો ગોપ્ય ક્રીડાસ્તન્મયતામ યયુઃ. અર્થાત હે પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની આવી એક નહીં અનેક લીલાઓ છે. ગોપીઓ નિત્ય પરસ્પર તેમનું વર્ણન કરતી અને તન્મય થઈ જતી. ભગવાનની લીલાઓ તેમના હૃદયમાં સ્ફુરિત થવા લાગતી હતી. ભક્તો, યોગીઓ જે છે ને એ યોગીઓ અષ્ટાંગ યોગની સાધના જે છે એ સાધના દ્વારા સમાધિની અંદર એ બ્રહ્મની સાથે પોતાના આત્માને જોડતા હોય છે. અર્થાત એ લોકો જ્યારે ધ્યાનની અંદર બેસે છે ત્યારે એ ધ્યાનની પરમ ઉચ્ચ સ્થિતિ પર જ્યારે એ લોકો પહોંચી જાય છે ત્યારે એમને સમાધિ થાય છે. અર્થાત કે નેત્ર બંધ કરીને એમને સમાધિ થાય છે. જ્યારે ગોપીઓને અહીં ઉગાળા નેત્રે સમાધિ થઈ જાય છે. એ ભગવાનની લીલા ગાનની અંદર એટલી બધી તન્મય થઈ જાય છે, એટલી બધી તન્મય થઈ જાય છે કે એને પોતાના દેહની પણ સુધ રહેતી નથી. કયા સમયે કયું કામ કરવું એનું પણ એને ભાન રહેતું નથી. ભક્તો, સમાધિ બે પ્રકારે થાય છે. પ્રાણના નિરોધથી ચિત્તનો નિરોધ અને ચિત્તના નિરોધથી પ્રાણનો નિરોધ. ભગવાન સ્વામિનારાયણ આ વાત વચનામૃતમાં કહેલી છે અને યોગ શાસ્ત્રમાં પણ કહેલી છે. અષ્ટાંગ યોગની સાધના દ્વારા જ્યારે પ્રાણનો નિરોધ કરવામાં આવે
ત્યારે સાધકને સમાધિ થાય છે. અને જ્યારે ચિત્તમાંથી સમસ્ત વાસનાઓ જે છે એ સમાપ્ત કરી દેવામાં આવે અને ચિત્તની અંદર કેવલ ને કેવલ ભગવાનનું જ ચિંતન રહે, ત્યારે એ ભક્તને પણ એ સમાધિ થાય છે. આવા ભક્તને જાગ્રત અવસ્થામાં પણ સમાધિ થાય છે અને ધ્યાન અવસ્થામાં પણ સમાધિ થઈ જાય છે. ગોપીઓને અહીં જાગ્રત અવસ્થાની અંદર સમાધિ થઈ ગઈ છે. એનું મન જે છે એ ભગવાનની અંદર વિલીન થઈ ગયું છે. નિત્ય એ ભગવાનની લીલાના ચિંતનની અંદર, લીલાના ગાનની અંદર એટલી તન્મય થઈ જાય છે કે એને ઉઘાડી આંખે જ સમાધિ થઈ જાય છે અને એમના હૃદયની અંદર ભગવાનની જે લીલાઓ જે છે એ સ્ફુરિત થવા લાગે છે. ભક્તો, આવી સ્થિતિ થવી બહુ કઠિન છે. આપણા સંપ્રદાયની અંદર ગોવર્ધનભાઈ સચ્ચિદાનંદ સ્વામી, પર્વતભાઈ, લલિતાબા, જયાબા, રમાબા, એ લોકોની આવી સ્થિતિ હતી કે ભગવાન શ્રી હરિ કેટલાય યોજન દૂર લીલા કરતા હોય અને એ બેઠા બેઠા ત્યાં જોતા હોય છે. આ પ્રમાણેની સ્થિતિ થઈ ગયેલી હતી. કારણ કે એ લોકોનું જે માયાનું આવરણ જે છે એ સમાપ્ત થઈ ગયું હતું. અને માયાનું આવરણ સમાપ્ત થઈ જાય એટલે પછી એની બધી જ જગ્યાએ બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય છે. અર્થાત કેવલ ને કેવલ એને ભગવાન જ દેખાતા હોય છે. આને સિદ્ધ કક્ષા કહેવાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જ્યારે અક્ષરધામનું જે ભગવાનનું સ્વરૂપ છે એ ચેતન અચેતનની અંદર જ્યારે એ સાધકને દ્રષ્ટિગોચર થવા લાગે ત્યારે એની સિદ્ધ દશા છે. ભક્તો, જ્યાં લગીન તમારા મનની અંદર કોઈ અલ્પ પ્રાણીને વિશે પણ દુર્ભાવ હશે અને અલ્પ વસ્તુ વિશે પણ તમને રાગ હશે ને, તો તમારું ચિત્ત જે છે એ હજુ શુદ્ધ થયું નથી. ચિત્તના અધિષ્ઠાતા દેવતા સ્વયં વાસુદેવ છે અને એ વાસુદેવ જે છે એ શુદ્ધ છે. એટલે ચિત્ત પણ શુદ્ધ જ છે. પરંતુ અનાદિકાળથી એ સૂક્ષ્મ દેહમાં રહેલું ચિત્ત જે છે એ જીવાત્માની સાથે જોડાયેલું છે. અને એને જીવાત્મા જે છે એ અનાદિકાળથી સંસારની અંદર ભટકતો રહે છે, માયાના પ્રપંચની અંદર એ આળોતતો રહે છે. એટલે એનું ચિત્ત પણ જે છે એ મલિન થઈ ગયું છે. વસ્તુતા એ ચિત્ત જે છે મલિન નથી, કારણ કે વાસુદેવ એના અધિષ્ઠાતા દેવ છે, એટલે એ મલિન તો છે જ નહીં. પરંતુ માયાની સાથે એ જીવ રહેલો છે અને એ સૂક્ષ્મ દેહ જે છે એ પણ જીવાત્માની સાથે હોવાથી એ ચિત્ત જે છે એ મલિન થઈ ગયું છે. માટે જ્યાં લગીન એ ચિત્તની અંદર કોઈ સૂક્ષ્મ એવા જીવ પ્રત્યે પણ તમને જો દુર્ભાવ હશે તો સમજજો કે હજુ પણ તમારા ચિત્તની અંદર દ્વેષ ભાવ છે. અલ્પ એવી વસ્તુને વિશે પણ જો રાગ હશે તો સમજજો કે ચિત્ત હજુ પણ દૂષિત છે, એને શુદ્ધ કરવાનું છે. અને જ્યારે એ ચિત્ત શુદ્ધ થઈ જાય ને, ત્યારે જ
એની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. ગોપીઓનું ચિત્ત જે છે એ શુદ્ધ થઈ ગયું છે. એની અંદર સંસારની કોઈ વાસના નથી. હાલતા ચાલતા ખાતા પીતા એવમ સ્વપ્નની અંદર પણ એનું ચિત્ત હંમેશા ભગવાનની સાથે જ જોડાયેલું રહે છે. એ જ્યારે મહી વેચવા માટે જાય છે ત્યારે પણ એ મહી બોલવાનું ભૂલી જાય છે અને કૃષ્ણ લો એવું બોલતી હોય છે. કારણ કે એની બુદ્ધિની અંદર ભગવાન બિરાજમાન થઈ ગયા હોય છે. એટલે એ મહીને પણ કૃષ્ણ રૂપે જોતી હોય છે. ભક્ત કવિઓએ બહુ ગાયું છે બાબતની અંદર. ભક્તો, આવું શુદ્ધ ચિત્ત થવું ને એ એક જન્મની સાધનાનું પરિણામ નથી. અગાડી હું તમને વાત કરીશ. કેટલી એ ગોપીઓ તો કલ્પો પર્યંત તપસ્યા કરી છે. અર્થાત કે કેટલા ઋષિ મુનિઓએ કલ્પ પર્યંત તપસ્યા કરી છે અને ત્યારબાદ એ લોકો વૃંદાવનની અંદર ગોપી થઈને આવેલા હતા. અને જ્યારે ગોપી દેહ ધારણ કરીને આવ્યા ત્યારે એમના મનની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનની અંદર જ જોડાયેલી રહેતી હતી. ભગવાન સ્વામિનારાયણ તમે જુઓ, ગધડા પ્રથમના પ્રથમ વચનામૃતની અંદર જ પોતે કહે છે કે કઠિનમાં કઠિન સાધન શું છે? તો મનની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનની અંદર જોડવી એ જ સૌથી કઠિનમાં કઠિન કાર્ય છે. મનુષ્ય વેદ વેદાંગનો પ્રારંગત પંડિત બની શકે છે. જ્ઞાન ઉપાર્જન કરી શકે છે. પરંતુ એ પંડિતોના મનની વૃત્તિ પણ અખંડ ભગવાનમાં રહેતી નથી. એની માટે અભ્યાસની જરૂર છે. અભ્યાસ એને કૌંતેય ભગવાન ગીતામાં કહે છે. વારંવાર અભ્યાસ કરવો પડે. વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈ ગયા એનાથી કઈ જ વળતું નથી ભક્તો. ઢાઈ અક્ષર પ્રેમ કે પડેશ પંડિત હોય, ખાલી 2.5 અક્ષર જે પ્રેમના જે છે એ ભણી લીધા તો જ તમે પંડિત કહેવાઓ, બાકી કઈ કામનું નથી. એનો અર્થ એવો નથી કે આપણે શાસ્ત્રોનું અધ્યયન ન કરવું. શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે, પરંતુ શાસ્ત્રનું અધ્યયન કર્યા બાદ જે છે આપણે આપણું મન જે છે એ ઈશ્વરની અંદર જોડવાનું છે. તો જ એ શાસ્ત્ર અધ્યયનનું ફલ છે. શાસ્ત્ર અધ્યયન કર્યા બાદ પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા માટે જ્યાં ત્યાં લોકોની સાથે શાસ્ત્રની બાબતની અંદર વિવાદમાં ઉતરે ને, તો એને માટે વિદ્યા વિવાદાય થઈ જાય છે કે એની વિદ્યા કેવલ વિવાદ માટે છે. ને એવા વ્યક્તિઓ જે છે એ દેહના અંતકાળે ભગવાનમાં પ્રવેશ થતા નથી, પરંતુ એ યમાલયની અંદર પ્રવેશ થાય છે. એટલે જ્ઞાન જે છે ઉપાર્જન કર્યું એનું ફલ શું છે? તો ભગવાનની વિશે ભક્તિ છે અને સત્સંગ છે. ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિ ચ સત્સંગો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પોતે કહે છે, વિદ્યાદિ ગુણવાનપણા નું ફલ શું? તો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. આ જ એનું ફલ છે, બીજું કોઈ ફલ નથી. જ્ઞાન ઉપાર્જન કરીને ભગવાનને વિશે ભક્તિ જ કરવાની છે અને સત્સંગ જ કરવાનો છે.
તો કોઈ કહે કે ભાઈ એના કરતાં તો આપણે અત્યારથી ભક્તિ અને સત્સંગમાં લાગી જઈએ, તો ના, ભગવાનનું મહાત્મય જાણવાને અર્થે શાસ્ત્રોનું અધ્યયન કરવું પણ જરૂરી છે. પરંતુ શાસ્ત્રોનું અધ્યયન કર્યા બાદ મનુષ્યએ પોતાના મનને ભગવાનની અંદર લગાવવાનું છે, તો જ એની એ વિદ્યા જે છે એ સાર્થક થશે. અન્યથા એ જ્ઞાન જે છે એને ભારરૂપ થઈ જાય. તો એવા એ ભારરૂપ જ્ઞાનની કોઈ કિંમત નથી હોતી ભક્તો. बिना नाम नरके गए पढ़ी पढ़ी चारों वेद. એક ભક્ત કવિએ ગાયું છે કે જેણે ભગવાનની ભક્તિ નથી કરી એવા વ્યક્તિ 4 વેદના આચાર્ય પણ કેમ ન હોય, ભગવાનની ભક્તિ વગર એ લોકો બધા જ નરકના અધિકારી થયા છે. માટે શાસ્ત્ર અધ્યયન જે ખરેખર તપસ્યા છે, તો એ તપસ્યા કરીને પણ તમારે એનથી મોટી તપસ્યા જે છે જે કરવાની છે એ છે ભગવાનની ભક્તિ અને મહાપુરુષોનો સંગ. મહાપુરુષોનો સંગ કરવાથી એ જીવાત્માને પોતાની અંદર રહેલા દુર્ગુણો જે છે એ દૃષ્ટિગોચર થાય છે. અને દુર્ગુણો દૃષ્ટિગોચર થવાથી એ દુર્ગુણોને ટાળવા માટે પ્રેરાય છે. એટલે સત્સંગની જરૂર છે. માટે ભક્તો, વિદ્વાન થયા પછી ઉચ્છૃંખલ થવાનું નથી. વૃક્ષની ઉપર ફળ જ્યારે આવે ને ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. તે જ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરનારો જે છે ને એ પછી સંપૂર્ણ જગતને ભગવાનમય જોતો હોય છે. એની દ્રષ્ટિની અંદર નાનાવિધ કંઈ હોતું જ નથી. ને નાનાસ્તિ કિંચન. બધું જ ભગવાનનું શરીર છે અને ભગવાન એ શરીરની અંદર વ્યાપીને રહ્યા છે. એટલે સંપૂર્ણ જગત ભગવાનમય છે. સર્વ ખલ્વિદમ બ્રહ્મ. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યસિદ પંડિતઃ. એ સંપૂર્ણ જગતને ભગવદ રૂપ જોતો હોય તે જ વાસ્તવની અંદર પંડિત છે. બીજો પંડિત નથી. ગોપીઓ પંડિત છે કારણ કે સ્થાવર જંગમની અંદર દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય છે, તો એ પંડિત છે. ભલે એ વિદ્યાને ધારણ નથી કરતી, ભલે એ ગુરુકુલમાં જઈને વિદ્યા નથી ભણી, છતાં પણ એ પંડિત છે કારણ કે એ સંપૂર્ણ જગતને ભગવાનમય જુએ છે. માટે પંડિત છે. ઉદ્ધવજી જેવા મહાન પંડિત જે હતા તે પણ એની સન્મુખ નતમસ્તક થઈ ગયા હતા. જગતના બધા જ આચાર્યોએ ગોપી પ્રેમના વખાણ કરેલા છે. સ્વયં દેવર્ષિ નારદજી પણ નારદ ભક્તિ સૂત્રની અંદર યથા વ્રજ ગોપિકા નામ, ગોપીઓના જેવા પ્રેમની વાત કરે છે, એના જેવી ભક્તિની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે ગોપીઓના જેવી ભક્તિ. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તો હદ કરી દે છે. એ તો ગોપીઓને પ્રેમ સંન્યાસીની કહે છે. જગતના જેટલા પણ તત્વચિંતકો થયા, મહાપુરુષો થયા, એ બધાએ જ ગોપી પ્રેમની જે કીર્તિ જે છે એને ગાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જેને ગોપીઓના જેવો પ્રેમ ભગવાનને વિશે છે ને તેને તો કોઈ સાધન કરવાના હવે રહ્યા જ નથી. એ તો સર્વ સાધનના અંતને પામી ગયો છે. પરંતુ ભક્તો, એ પ્રેમ મેળવવો કંઈ ખાવાની વાત નથી.
એને માટે એ ગોપીઓએ પૂર્વજન્મમાં કેટલી તપસ્યાઓ કરી છે. ત્યારબાદ એમને આ પ્રેમની પ્રાપ્તિ થયેલી છે. માટે ભક્તો, આપણે પણ ગોપીઓના જેવો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો આપણે પણ સાધન તો કરવા જ પડશે. સાધન કરશો તો ભગવાનની કૃપા થશે. કેટલાક લોકો એવું કહે છે કે ભગવાનની કૃપા થશે, ભગવાનની કૃપા થશે ત્યારે આપણે બધું પ્રાપ્ત થશે. પરંતુ ભક્તો, ભગવાનની કૃપા એના પર જ થાય છે કે જે સાધનની અંદર આરૂઢ થયો છે. જગતના કોઈ પણ આચાર્યએ એવું નથી કહ્યું કે જીવાત્માની ઉપર સાધન વગર ભગવાનની કૃપા થઈ હોય. શાસ્ત્રોમાં કહ્યું છે અકારણ કરુણાવલય, કે કારણ વગર કૃપા ભગવાન. પરંતુ કારણ વગર કૃપા નથી કરતા, એ કારણને ભગવાન ઉત્પન્ન કરી દે છે ત્યાં. અને કારણને ઉત્પન્ન કરીને પછી ભગવાન કૃપા કરતા હોય છે, એમને એમ નથી કરતા. વરાહ પુરાણમાં એક કથા આવે છે. એક યવન સુવરનો શિકાર કરવા માટે સુવરની પછાડ દોડતો હતો. પરંતુ પેલો સુવર જે છે ને એ એટલો બધો શક્તિશાળી હતો કે એણે પોતાના દંતશૂળ જે છે એ પેલા યવનના વક્ષસ્થળની અંદર ભૂંકી દીધા. અને યવનનું મૃત્યુ સમીપ આવ્યું ત્યારે એ એમ બોલ્યો કે હરામ, આ સુવરે મને મારી નાખ્યો. હ રામ શબ્દ જ્યાં બોલ્યો એટલે ત્યાં જ ભગવાનના પાર્ષદો આવીને ઊભા રહી ગયા. કારણ કે હની અંદર હ રામ, હરામની અંદરથી હ નીકળી જાય તો રામ આવી જાય. એટલે અંતકાળે આણે રામ નામનું ઉચ્ચારણ કર્યું. એટલે હવે આ યમાલયમાં જવાને અધિકારી નથી થતો. આ પ્રમાણેનું કારણ ઉત્પન્ન કરીને ભગવાન જે છે એ જીવાત્માનું કલ્યાણ કરે છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણેના સાધનો બતલાવેલા છે એ સાધન તો આપણે કરવાના જ છે. હાથ પર હાથ રાખીને બેસી નથી રહેવાનું. તમે એક ડગલું ચાલશો તો ભગવાન તમારી સામું 1000 ડગલા ચાલીને આવશે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વર્તવાનું કહ્યું છે તે પ્રમાણે અવશ્ય વર્તજો. શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા, આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. ભગવાન કહે છે કે શ્રુતિ અને સ્મૃતિની અંદર જે આજ્ઞા કરવામાં આવેલી છે એમ મારી જ આજ્ઞા છે, ને એ આજ્ઞાનો ભંગ કરનાર એ મારો દ્રોહી છે. અને શાસ્ત્રોમાં જે પ્રમાણે આજ્ઞા અપાયેલી છે એ પ્રમાણે તમારે વર્તવાનું છે, તો જ ઈશ્વરીય કૃપા તમારા પર થશે. અન્યથા એ ભગવાનની કૃપા ક્યારેય પણ થશે નહીં. જે મર્યાદાની અંદર રહે છે એ જ ભગવાનને પ્રિય છે. ગોપીએ પણ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું નથી. જ્યારે ભગવાન એમનો ત્યાગ કરીને મથુરા જતા રહ્યા, ત્યાંથી મથુરા એટલે કે ગોકુલથી મથુરાની વચ્ચે કંઈ એટલું બધું અંતર નથી, પરંતુ ગોપીઓ ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગઈ નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહેલી છે. ગોપીઓના મનની અંદર એવો ભય હતો કે અમે ભગવદ આજ્ઞા લોપીને કદાચ ભગવાનને મળવા માટે જઈએ તો ભગવાનના હૃદયની અંદર અમારા પ્રત્યે થોડો કુરાજીપો થઈ જશે. એટલે ગોપીઓ ત્યાં ભગવાનને મળવા માટે જતી નથી અને ગોકુળમાં જ રહે છે.
ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપીને ગોપીઓ મથુરા ગઈ નથી. માટે ભક્તો હંમેશા મર્યાદામાં રહેજો, અને મર્યાદામાં રહેશો તો જ ભગવાનની કૃપા તમારા પર થશે, અન્યથા ન થઈ શકે. આ પ્રમાણે અહીં દસમ સ્કંદની અંદર વેણુ ગીત જે છે એ અધ્યાય પૂર્ણ થાય છે. હવે પછી 22મા અધ્યાયની અંદર ચીરહરણ લીલા છે ભક્તો, એનું આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.